ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, પ્રવીણ જોશી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. એક મસ્ત ગુજરાતી જોક. એક ભાઈએ બેંકમાં ₹2,50,000ની લોન માટે અરજી કરી. તમે લોન લો એટલે તમારે એનું કારણ લખવું પડે છે, શેની માટે, ઘર ખર્ચ માટે, ઘરકામ માટે, રિનોવેશન કે જે પણ હોય. પેલા ભાઈએ લખ્યું પંખો ખરીદવા માટે. ટૂંકમાં એણે ₹2.5 લાખની લોન મૂકી ફક્ત પંખો ખરીદવા માટે. બેંક મેનેજરે એમને ફોન કરીને બોલાવ્યા, ભાઈ તમારું કારણ જે છે ₹2.5 લાખની લોન પંખો લેવા માટે એ મને યોગ્ય લાગતું નથી, તમે ઓછું કરો. પંખો કાં તો 2,000નો, સારામાં સારો 5,000 આવે, એનાથી તો મોંઘો કદાચ નથી મળતો, તો પણ તમને થોડા ઘણા આમ તેમ કરી આપું. પેલો કહે, સાહેબ મારું કારણ સાચું જ છે, તમારે મને આટલા રૂપિયા આપવા જ પડશે. એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ થયા, દલીલબાજી થઈ. પછી પેલાએ કીધું, સાહેબ તમે ધારો છો એવો મારે સીલિંગ ફેન કે ટેબલ ફેન લેવો નથી, મારે લેવો છે ચોપર, હેલિકોપ્ટરનો પંખો લેવાનો છે, અને એ ખરેખર આટલો મોંઘો આવે છે. મેનેજરે હસતા હસતા લોન પર સહી પાસ કરી દીધી. મજા આવી હશે. કીપ વોચિંગ, પ્લીઝ સબસ્ક્રાઈબ. ધન્યવાદ. બાય. શ્યામ.